પંજાબી શાક બનાવીએ ને એટલે બહુ જ વાર લાગતી હોય છે. 1 થી 2 કલાક તો આરામથી થઈ જાય, કેમ કે ગ્રેવી પકાવતા બહુ જ વાર લાગતી હોય છે. આજે ડાયરેક્ટ કુકરમાં છોલેની રેસીપી લઈને આવી છું, જે બહાર જેવા જ બનશે. 5 થી 7 મિનિટનો જ સમય તમારે આપવો પડશે અને એકદમ સરસ મજાના બહાર જેવા છોલે બનશે. પણ તેના માટે તમારે છોલેને 10 થી 12 કલાક પલાળી રાખવા પડશે. અને જો ભૂલી જાવ પલાળવાનું તો ઉકળતા પાણીમાં 4 થી 5 કલાક એને પલાળી રાખવાના. પછી એનું પલાળેલું પાણી કાઢી નાખવાનું. એમાં તમાલપત્ર સાથે ટમેટાં ઉમેરી દેવાના છે અને ડુંગળી થોડીક ઉમેરી દેવાની છે. સૂકા મસાલા અને અહીંયા ચાનું આપણે એક પોટલી બનાવી લેવાની છે, તે ઉમેરી દેવાની છે. મીઠું અને સંચળ ઉમેરવું છે અને ખાવાનો સોડા 1 ચપટી ખાસ ઉમેરજો. પછી પાણી ઉમેરી દેવાનું છે. અહીંયા છોલે ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું. પછી કોથમીરી, ડંડી, મરચું અને લસણ ઉમેરીને 3 થી 4 સીટી મીડિયમ ગેસ ઉપર વગાડી લેવાની. અને આપણા છોલે હજી જરાય તૈયાર નથી થયા. 4 થી 5 મિનિટનો હજુ સમય આપણને લાગશે. તો અહીંયા આપણે જે વધારાની વસ્તુ છે પહેલાં આપણે કાઢી લઈશું. ટમેટાની છાલ પણ કાઢી લેજો, જેથી ખાવામાં ન આવે. પછી એને સરસ મજાનું મેશ કરી દેવાનું છે, જેથી કોઈ પણ ડુંગળી ટમેટાના આપણને રેસા જરાય ન આવે. પછી સૂકા મસાલામાં આપણે અહીંયા છોલે મસાલા, લાલ મરચું, ધાણા જીરું, હળદર ઉમેરી દેવાની અને ગેસ ઉપર આને ઉકળવા મૂકી દેવાનું. સાઈડમાં આપણે વઘાર માટે તેલ અને ઘી ગરમ કરી લેવાનું. એમાં આદુની કટકી સાથે ધાણા જીરું, છોલે મસાલા અને લાલ મરચું ઉમેરીને તરત જ આ વઘાર આપણે આમાં રેડી દેવાનો છે. કોથમીર ઉમેરી દેવાની છે અને ઢાંકી દેવાનું છે અને 2 મિનિટ રહેવા દેવાનું છે. બસ પછી આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા. તો તમે જોઈ લીધું ને, એકદમ ઇઝી રીત છે. આ રીતે બનાવશો ને તો બહાર જેવો જ ટેસ્ટ આવશે. અને તમે જોઈ લીધું, કંઈ કરવાનું નથી, બસ થોડોક જ સમય આપવાનો છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને ડિટેલ રેસીપી નીચે આપી છે, ત્યાંથી જોઈ લેજો. રેસીપી લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.